ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી. ઘટનામાં 10થી વધુ શ્રમિકો દાઝ્યા છે. ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 100થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે, જેને પગલે સમગ્ર ઉદ્યોગ જગતમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આગે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂરથી નજરે પડ્યા. ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચની ફાયર ટેન્ડરોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટિંગ ફોર્મ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સર્જાયેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો દાઝી ગયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘાટાના પગલે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા કંપની અને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તો અંગે જાણકારી મેળવી. કંપનીમાં હજુ પણ અન્ય કોઈ શ્રમિકો ફસાયેલા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને ભરૂચ ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ દ્વારા પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કંપની અંદર બ્લાસ્ટ થયો છે. એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કંઈ ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી. એમને બી દવાખાનામાં એડમિટ થયા છે. એમને બીપીને એવું પ્રોબ્લેમ થઈ ગયો છે પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે, એના લોકોને ન્યાય મળે એ રીતનો અમે રજૂઆત કરી છે. ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર.